જામનગરમાં એક વેપારી પોતાની સ્ત્રી મિત્ર સાથે ચોકલેટ ખાવા જતા ચોકલેટના દુકાનદાર સહિત 2 શખ્સોએ સીસીટીવી વાયરલ કરવાના નામે બ્લેકમેલ કરી 50,000 પડાવી લીધા હતા। ત્યારબાદ વધુ 1 લાખ રૂપિયાની માંગણી કરી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી દીધો હતો। પોલીસે ફ્રૂટનો વેપાર કરતા ફારૂક કાદરની ફરિયાદના આધારે આરોપી અબ્દુલ સત્તાર ઉર્ફે અબુ કાસમ લાખાણી અને તેના માણસ સમીર રાવકડા સંધી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ પ્રકરણમાં સંડોવાયેલા 2 શખ્સોને સિટી એ ડિવિઝન પોલીસે દબોચી લઈ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ થયેલા ગુનાની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે એમની સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 308(4), 356(2), 352 અને 3(5) મુજબના જે ગુનો દાખલ થયેલો છે તેમાં ફરિયાદની વિગત એ રીતે છે કે જે આ ફરિયાદી છે તેમના મિત્ર સાથે એક દુકાનમાં અગાઉ થોડા સમય પહેલા ગયેલા હતા અને ત્યાંના જે સીસીટીવી ફૂટેજના કેમેરા છે એ કેમેરા દ્વારા એના જે ફૂટેજ દ્વારા જે દુકાનવાળા ભાઈ છે એમના દ્વારા આ જે વ્યક્તિ ફરિયાદી છે એને બ્લેકમેલ કરી અને એમની પાસેથી બળજબરીથી પૈસા કઢાવી લેવા બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં અગાઉ એમની પાસેથી 50,000 તેમજ ફરીથી આ વિડીયો બતાવી અને અગાઉનો બીજો એક વિડીયો પણ ત્યાંનો બતાવી એમની પાસેથી લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલી હતી। તો આ બાબતની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને બંને આરોપી છે જેનું નામ છે અબ્દુલ સત્તાર ઉર્ફે અબુ કાસમ લાખાણી અને સમીર રાવકડા સંધી, આ બંને આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી ચાલુ છે।